તો હું ને મોદીભાઈ બે ઉપડ્યા છે, બોયું નાનું બોયું, મોદીભાઈ પાછળ છે, હું આગળ છું અને હું પેલો ઠેવાની બેઠો. આગળ આગળ મોટું બોયું મને આવી એટલે બતાવું તમને કેટલું શાક આવે ને હું છે વંશ લઈ બી ખબર પડે, હું વસ્તુ આવે બતાવું. એટલે બંને આ વિડીયોમાં નવા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આગળ. તો ફાઇનલી મિત્રો અમે બીજા મોટા બોય પૂગી ગયા છીએ અને જો યુવરાજભાઈ અહીંયા દોરી આપણે ખેંચીને બંધણ બાજુ જાય છે. બંધણ બાજુ જઈને કેટલું શાક આવે હું આવે તમને બતાવું, કેટલો કચરો આવે ને કેટલું શાક આવે ને હું શાક આવે એ બતાવું. તો આપણે યુવરાજભાઈ આવી રીતે દોરી ખેંચે છે. યુવરાજ શાક આવ્યું છે જો આમ મોદી એવું શીખતું ભાઈ એટલું શાક આવ્યું છે, પણ અત્યારે નહીં લેવાય. લઉં તારે બતાવું હું તમને કઈ રીતે લેવાય એમ. તો જો મિત્રો આપણે પાછી મસ્ત લઈ લીધી છે ને હવે શાક લેવાનું છે. આમાં કેટલું શાક આવે છે જો આ વખત પહેલાં કરતાં વધારે આવે છે, થોડુંક ખોલી થઈ જાય બેથી. એટલે હમણાં યુવરાજભાઈ કાઢે એટલે બતાવું તમને કેટલું શાક. હું ખોલી પકડ લઉં ત્યાં સુધી વિડીયો બની. જો મિત્રો આપણે ઠેલવીએ સી શાક ખોલીમાં ડાયરેક્ટ કેટલું શાક આવે તમે જોઈ શકો છો. લેપટા આવે છે અત્યારે તો લેપટા સિવાય બીજું એક મને માહિરું દેખાતું નથી. એક કણો આવ્યો છે, કાઢતો ભાઈ કણાને કાઢતો એ પણ નીકળી ગયો લાગે. જો આવો કંઈક કણો છે આ, પણ કણો જોવામાં આપણું શાક વ્યૂ થાય. એટલે તમને પેલા શાક બતાવી દો. એકદમ તાજા લેપટા નજીક વેગળા છે, નજીક કણા અંદર છે એકાદું બે એને નતારે કાઢવાના. હું ખોલી આ પેક કરી દઉં. જો આવું કંઈક શાક છે મિત્રો. તો આપણે મળીએ ડાયરેક્ટ કાલે. જય માતાજી.